નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં। આજે આપણે પ્રથમ પરીક્ષા અસાઇનમેન્ટ ધોરણ 9 વિષય છે સામાજિક વિજ્ઞાન સેક્શન સીના નકશાનું સોલ્યુશન કરવાના છીએ, બરાબર છે। જેની પીડીએફ તમારે જોઈતી હોય તો તમારે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલું છે, ત્યાંથી લિંક ક્લિક કરી તમારું ધોરણ અને વિષય લખી અને મોકલી આપજો, ત્યાં તમને પીડીએફ મળી રહેશે। જોઈએ આગળ। તો આપણે આના આગળના બધા વિડીયોમાં ધોરણ 9 ઇંગ્લિશ અસાઇનમેન્ટનું આખું સોલ્યુશન કરી નાખ્યું છે। સેક્શન એ સામાજિક વિજ્ઞાનની અંદર કરી નાખ્યો, સેક્શન બીનું પણ સોલ્યુશન આપણે થઈ ગયું। એવી જ રીતે સેક્શન સીની અંદર આપણે આ બધા પ્રકરણ આગળ જોઈ ગયા, બરાબર। પહેલું, ત્રીજું, નવમું બધા જોઈ લીધા। હવે આપણે આજે જોવાના છીએ પાઠ નંબર 13, 14 અને 15 એટલે કે નકશાઓ, બરાબર છે। તો ચાલો એનું આપણે શરૂઆત કરીશું। તમારે જો આગળના વિડીયો જોવા હોય તો બધી જ લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી રહેશે। કમેન્ટ બોક્સની અંદર તમે તમારી સ્કૂલનું નામ, બરાબર છે, ધોરણ, એની સાથે વિષય અને કયો સેક્શન જોઈએ છે કમેન્ટમાં જણાવી આપશો, એટલે તમને ત્યાં જ લિંક મળી જશે, બરાબર। અને હા, જેની પીડીએફ જોઈતી હોય એ લોકોએ પણ આવું જ કરવાનું રહેશે। કમેન્ટ બોક્સમાં આવી રીતે જેની પીડીએફ જોતી હોય એ લખી આપવા, એટલે તમને ત્યાં તેની લિંક મળી જશે। જોઈએ આપણે પ્રકરણ નંબર 13માં ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો દર્શાવો। તો આ સેક્શન સી છે, જેમાં 3 ગુણના પ્રશ્ન પૂછવામાં આવે છે, ઓકે। તો એક નકશાની અંદર તમારે 3 માહિતી દર્શાવવાની રહેશે, એટલે તમને એક માહિતીના 1 ગુણ મળી જાય, ઓકે। તો પ્રકરણ 13માં પહેલો નકશો આપણને એવું આપ્યું છે કે ભારતની પ્રમાણ સમય રેખા દર્શાવો, કર્કવૃત અને અરબ સાગર, ઓકે। પહેલા સવાલ જોઈ લ્યો, પછી એક સાથે હું તમને જવાબ બતાવું। બીજું છે પ્રકરણ 13માં લક્ષદ્વીપ ટાપુઓ, અંદમાન નિકોબાર ટાપુ અને બંગાળાની ખાડી। ત્યાર પછી એમાં ત્રીજું છે નેપાળ, ભૂતાન અને હિન્દ મહાસાગર। તો પહેલાં પાઠ નંબર 13નો જોઈ લઈએ, પછી 14નો નકશો જોઈશું અને પછી 15નો। ત્યાર પછી આપણે વિભાગ ડી જોઈશું। તમે જોઈ શકો છો બધાનું સોલ્યુશન અહીં કરેલું જ છે। ચાલો આપણે જોઈએ પ્રકરણ નંબર 13નો નકશો। તો તમે સ્ક્રીન પર ભારતનો નકશો છે એ જોઈ શકો છો, બરાબર। તો ચાલો યાદ કરો, પહેલા નકશાની અંદર પહેલી માહિતી શું હતી, તો કે ભારતની પ્રમાણ સમય રેખા। તો તમે અહીં જે તૂટક લાઈન જોઈ શકો છો એ ભારતની પ્રમાણ સમય રેખા છે, બરાબર। જો પેજ નંબર તમને અહીં દેખાતા હશે, બરાબર છે, એ પેજ પર તમારે જોવાનું નકશો આપેલો જ છે। તો અહીં તમે જોઈ લ્યો, તમારે આવી રીતે લાઈન કરવાની છે પ્રમાણ સમય રેખાની। ત્યાર પછી બીજું આપણને કહ્યું છે કર્કવૃત। તો તમે અહીં જોઈ શકો છો આ આડી લાઈન છે કર્કવૃતની છે। ત્રીજું છે અરબ સાગર, ખૂબ જ સરળ, ગુજરાતની નીચે અરબ સાગર એવું મોટા અક્ષરમાં લખી દેવાનું। આ થઈ ગયો તમારા 3 ગુણ। ત્યાર પછી આપણને કહ્યું છે બીજામાં લક્ષદ્વીપ ટાપુઓ, અંદમાન નિકોબાર ટાપુ અને બંગાળાની ખાડી। તો ચાલો એ પણ લખી લઈએ। તો લક્ષદ્વીપ ટાપુ આપણે ભારતના નકશામાં આવી રીતે ગુજરાતની નીચે સૌથી છેલ્લે દર્શાવવાના રહેશે, બરાબર। ત્યાર પછી એની એક્ઝેક્ટ સામે જમણી બાજુ આપણે લખીશું અંદમાન નિકોબાર ટાપુઓ, બરાબર। આવી રીતે તમને ટાપુઓ દોરેલા દેખાય ત્યાં તમારે લખી દેવાનું, અને એની ઉપર લખીશું બંગાળાની ખાડી, બરાબર। અહીં બાંગ્લાદેશ છે, એની નીચે બંગાળાની ખાડી અહીં લખી દેવાનું। ત્યાર પછી ત્રીજામાં આપણને કહ્યું છે નેપાળ, ભૂતાન અને હિન્દ મહાસાગર, ઓકે। તો અહીં નેપાળ, આ બાજુ છે ભૂતાન, આ 2 વસ્તુ થઈ ગયું, આપણા 2 ગુણ તો પાકા। અને સૌથી સરળ હિન્દ મહાસાગર, ભારતના નકશામાં સૌથી નીચે મોટા અક્ષરોમાં હિન્દ અને બીજી બાજુ શ્રીલંકાની બીજી બાજુ મહાસાગર, આવી રીતે લખી દેશો એટલે આપણા ગુણ છે એ પાકા। ચાલો હવે જોઈએ પ્રકરણ નંબર 14। પ્રકરણ નંબર 14માં આપણને કહ્યું છે 3 નકશા દર્શાવવાનું। તો એમાં પહેલા નકશામાં છે પતકાઈ ટેકરીઓ, બરાબર। ત્યાર પછી બીજું અરવલ્લી અને કારાકોરમ ઘાટ। ત્યાર પછી બીજામાં કહ્યું છે 4 વસ્તુઓ કહી છે, બરાબર। કાંપની જમીન, પડખાવ, કાળી જમીનનો પ્રદેશ અને રાતી જમીનનો પ્રદેશ। અને ત્રીજામાં માળવાનો ઉચ્ચ પ્રદેશ, ભારતીય મહામરુસ્થળ અને પૂર્વ
ઘાટ. તો ચાલો નકશામાં જોઈ લઈએ. તો 106 પેજ નંબર ઉપર તમે અહીં જોઈ શકો છો, બરાબર છે. તો સૌ પ્રથમ આપણે પતકાઈની ટેકરીઓ વિશે લખીએ. તો અહીં આ બાજુ તમારે લાઈન દર્શાવવાની છે, બરાબર. ત્યાં તમારે લખવાનું પતકાઈની ટેકરીઓ, બરાબર. ત્યાર પછી અરવલ્લી. ઓકે, તો આપણે ચાલો અરવલ્લી દર્શાવીશું અને ત્યાર પછી એની પછી કારાકોરમ ઘાટ. ઓકે, તો આ બંને જોઈ લઈએ. તો અહીં લખેલું છે અરવલ્લીની શ્રેણી, બરાબર. જ્યાં હું લાઈન કરતી જાઉં છું ત્યાં તમારે એ પ્રમાણે લખવાનું છે. અને કારાકોરમ ઘાટ. ઓકે, તો આ થઈ ગયું પતકાઈની ટેકરીઓ પહેલું, અરવલ્લી બીજું અને ત્રીજું થઈ ગયું કારાકોરમ ઘાટ. ઓકે, ચાલો ત્યાર પછી 14માં બીજો પ્રશ્ન આપણને કહ્યો છે કાપની ટેકરીનો એક પ્રદેશ. તો કાપની જમીન આપણે દર્શાવીએ તો જ્યાં યલો કલર છે એ કાપની જમીન છે, બરાબર. તો અહીં કોઈ પણ જગ્યાએ તમે કાપની જમીન છે એ દર્શાવી શકો છો. ધારો કે તમે અહીં આવી રીતે ક્રોસ કરી દીધા, બરાબર. સાઈડમાં આવી રીતે અહીં દર્શાવી દેવાનું, ચોરસની અંદર ક્રોસ અને ત્યાં લખી દેવાનું કાપની જમીન. ઓકે, ચાલો પડખાવ જમીન આપણે જોઈએ. તો પડખાવ જમીનનું બીજું નામ છે લેટેરાઇટ જમીન, બરાબર. તો લેટેરાઇટ જમીન છે એ ગ્રીન કલરમાં તમને જોવા મળશે. તો સૌથી સરળ છે આ બાજુનો સાઈડનો જે ભાગ છે તે. ઓકે, તો અહીં તમે દર્શાવી શકો છો. ત્યાર પછી કાળી જમીન જોઈએ. તો આછા પિંક કલર જેવું છે, બરાબર. તો અહીં વચ્ચે ગમે ત્યાં તમે આવી રીતે રાઉન્ડ કરી અને લખી દેવાનું કાળી જમીન. અને ત્યાર પછી રાતી જમીન છે એ રેડ કલરમાં છે, બરાબર. તો સૌથી છેલ્લે આ બાજુ તમે દર્શાવી શકો. અહીં પણ આપેલું છે, પણ સૌથી છેલ્લે તમને સરળતાથી યાદ રહેશે. અને હા, એટલા જ જમીનના પ્રકાર જોવાની જરૂર નથી, બાકીના બધા જ તમારે અહીં જોઈ લેવાના, એટલે એક્ઝામમાં જે પણ પૂછાય તે કામ લાગે. ઓકે, ચાલો ત્યાર પછી છે માળવાનો ઉચ્ચ પ્રદેશ. તો અહીં તમે જોઈ શકો છો માળવાનો ઉચ્ચ પ્રદેશ છે. ત્યાર પછી એની નીચે એક્ઝેક્ટ દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ છે, બરાબર. જોઈ એક્ઝામમાં પૂછાય તો આપણને તો માળવાનો ઉચ્ચ પ્રદેશ પૂછ્યો છે. ભારતીય મહામરુ સ્થળ પૂછ્યું છે જે ગુજરાતની ઉપર આ બાજુ દર્શાવવાનું છે. અને પૂર્વ ઘાટ, બરાબર. તો અહીં તમે જોઈ શકો છો પૂર્વ લખેલું છે, બરાબર. અને અહીં ઘાટ લખેલું છે. તો એ પ્રમાણે તમારે પૂર્વ ઘાટ દર્શાવવાનો છે. કદાચ પશ્ચિમ ઘાટ કહે તો તમારે આ બાજુ પશ્ચિમ ઘાટ એમ લખી દેવાનું, એટલે તમારો જવાબ થઈ જશે અને તમને 3 ગુણ મળી રહેશે. હવે જોઈએ પ્રકરણ નંબર 15ના સવાલો. તો પ્રકરણ નંબર 15માં પણ આપણને 2 સવાલો આપેલા છે, બરાબર. તો પહેલું છે તાપી નદી, મહાનદી, ગોદાવરી નદી, બરાબર. તો આવી નદીઓ આપેલી છે અને ત્યાર પછી સરોવરો આપેલા છે. ઓકે, અને એનું સોલ્યુશન થઈ જાય પછી આપણે વિભાગ ડીનું કરીશું સોલ્યુશન. ઓકે, તો ચાલો જોઈએ જવાબ. તો તમે અહીં જોઈ શકો છો સૌપ્રથમ તાપી નદી આપેલી છે, ત્યાર પછી મહાનદી આપેલી છે, બરાબર. ગોદાવરી નદી છે અને આપણે ત્યાર પછી લખવાનું છે કાવેરી નદી. ઓકે, તો આપણે લખીએ કાવેરી નદી આ બાજુ નીચે, બરાબર, કાવેરી નદી. અને ત્યાર પછી આપણને સરોવરો કહ્યા છે. તો સાંભર સરોવર, વુલર સરોવર, પુલિકટ અને ડાલ સરોવર. તો સૌપ્રથમ આપેલું સાંભર સરોવર આપણે અહીં દર્શાવીશું. ત્યાર પછી વુલર સરોવર સૌથી ઉપર. ઓકે, અને ત્યાર પછી પુલિકટ સરોવર કહ્યું છે તો આ બાજુ સાઈડમાં. અને ત્યાર પછી ડાલ સરોવર કહ્યું છે તો એ સૌથી નીચે આવશે, બરાબર છે. તો સોલ્યુશન કરવાની ખૂબ મજા આવી ગઈ ને. તો આવી જ રીતે તમામ વિડીયો જોતા રહેશો. આ વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે આ વિડીયોની લિંકને જરૂરથી શેર કરી દેજો. જો આ નકશા તમારે જોઈતા હોય તો તમે કમેન્ટની અંદર 4-5 વાર PDF લખીને આપી દેશો, એટલે હું તમને ત્યાં નકશા છે એ પ્રોવાઈડ કરી દઈશ, બરાબર. એની લિંક તમને ત્યાં જ મળી રહેશે. જે પણ વિદ્યાર્થી મિત્રોને
જે પણ સોલ્યુશન જોતા હોય એ ધોરણ, એની બાજુમાં વિષય અને જે સેક્શન જોતો હોય એ લખી આપજો, એટલે ત્યાં તમને લિંક મળી જશે. મળીએ આવતા વિડીયોની અંદર. ટેલિગ્રામ ચેનલ જોઈન કરવાનું ભૂલશો નહીં.